कुलम पवित्रम जननी कृतार्था वसुंधरा पुण्यवती च येन अपार संवित सुख सागरेस्मिन् लीनम परब्रह्मणि यस्य चेतः। અપાર જ્ઞાન અને સુખના સાગરરૂપ પરબ્રહ્મમાં જેઓનું ચિત્ત લીન થયેલું છે એવા સંત મહાત્મા જે કુળમાં જન્મ લે છે તે કુળ પવિત્ર છે. જે માતા તેમને જન્મ આપે છે તે માતા કૃતાર્થ છે અને જે ભૂમિ પર તેઓ અવતાર ધારણ કરે છે તે ભૂમિ ખરેખર ભાગ્યશાળી છે. વડોદરા પાસે મંજુસર નામનું નાનકડું ગામ છે. આ ગામમાં ગાયત્રી સિદ્ધ 3 મહાત્માઓ થઈ ગયા. વિશેષ નોંધવા લાયક આ વાત છે કે આ 3 મહાત્માઓ એક જ ગામમાં એક જ બ્રાહ્મણ કુળમાં અવતાર લીધો. આ સંત પરંપરામાં પહેલા સંત પૂજ્ય દાજીરામ મહારાજ, બીજા પૂજ્ય મહાત્મા મુકટરામ મહારાજ અને ત્રીજા મહાત્મા ગિરજાશંકર મહારાજ હતા. આ 3 મહાત્માઓ બ્રાહ્મણ કુળના હતા અને જે કંઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી તે સનાતન ધર્મ અને ગૃહસ્થાશ્રમ ધર્મનું ઉત્તમ રીતે પાલન કરીને અયાચક વૃત્તિથી જીવન નિર્વાહ કર્યો. અનેક લોકોને ભક્તિ માર્ગે વાળ્યા, અનેકને તાર્યા અને એમનું કલ્યાણ કર્યું. આ 3 સંતો મારા તમારા સૌની જેમ એકદમ જ ડાઉન ટુ અર્થ હતા, હાઈફાઈ નહોતા અને ખૂબ જ જો કોઈ એમને અચાનક એમના ઘરે આવી ચડે તો એમ જ લાગે કે આ સંત છે કે આ કોણ છે. સામાન્ય ગૃહસ્થ જેવા દેખાતા આ સંતોએ અનેક લોકોને ભક્તિ માર્ગે વાળ્યા, અનેકને તાર્યા અને એમનું કલ્યાણ કર્યું. આ પરંપરાના ત્રીજા સંત પૂજ્યપાદ શ્રી ગિરજાશંકર ભગવાને 3 જૂન 1951 મહાસમાધિ લીધી. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે સંતના સ્થૂળ દેહના ત્યાગ પછી તેમનો મહિમા ઓછો થઈ જાય છે. આપણે બધા સામાન્ય રીતે આવું સમજીએ છીએ, પણ આ વસ્તુ યોગ્ય નથી. કારણ કે સમર્થ સંતોને મૃત્યુ હોતું નથી. તે તો અજર, અમર અને અવિનાશી છે. આ સંતો વિદ્યમાન હતા ત્યારે એમના ભાવિક ભક્તો ની સંખ્યા જે હતી તેના કરતા આજે અનેક ગણા ભક્તો મંજુસર આવી આ મહાત્માઓના દર્શન કરી કૃતાર્થ થાય છે, એમને પ્રાર્થના કરે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે. અને સૌથી મોટી વસ્તુ તેમને સર્વેને મનની ખૂબ શાંતિ મળે છે. આ 3 સંતોએ મહાસમાધિ લીધાને ઘણા વર્ષો વીતી ગયા છતાં તેમની દિવ્ય શક્તિઓ આજે પણ કાર્યરત છે. જ્ઞાનેશ્વર નામના એક સંત મંજુસર પધારેલા. ભિક્ષા માટે ગામમાં ફર્યા પણ કોઈએ ભિક્ષા આપી નહીં. રસ્તામાં દાજીરામ મહારાજના ધર્મપત્ની પૂજ્ય લક્ષ્મીબા મળ્યા અને એમને ભિક્ષા માટે ઘરે બોલાવ્યા અને જ્ઞાનેશ્વર મહારાજને ભિક્ષા આપી. સંતે કહ્યું કે ગામમાં સાધુ સંતો માટે કોઈ ભિક્ષા આપનાર નથી, તો તમે સદાવ્રત ચાલુ કરો. જવાબમાં દાજીરામ મહારાજે કહ્યું કે હું ગરીબ બ્રાહ્મણ છું, હું સદાવ્રત કેવી રીતે ચલાવી શકું. જવાબમાં જ્ઞાનેશ્વર મહારાજે આશીર્વાદ આપતા ખભો થાપડીને કહ્યું, ભગવાન ઉપર ભરોસો રાખો અને સદાવ્રત ચાલશે. ત્યારથી સદાવ્રત ચાલુ થયું અને વર્ષો સુધી ચાલ્યું. આ સંત સામાન્ય સંત નહીં હતા તેની પ્રતીતિ દાજીરામ મહારાજને થઈ ગઈ, જેથી આ સંસ્થા અતિથિ દેવો ભવ ઉપર ચાલે છે. અન્નદાન, મહાદાન અને આતિથ્ય સત્કાર આ ગુરુ આશ્રમના મુદ્રાલેખ છે. જે ભક્તો એમનું આજે પણ સ્મરણ કરે છે અને ખરા દિલથી અને ભક્તિ શ્રદ્ધાથી પ્રાર્થના કરે છે, તેમની પ્રાર્થના તેઓ અવશ્ય સાંભળે છે અને ભક્તોની ભીડ ભાંગે છે, તેમના કાર્યોને ઈચ્છા પૂરી કરે છે. આજે નવી પેઢીના યુવાનો કે જેમણે ગુરુ મહારાજના સ્થૂળ શરીરના દર્શન કર્યા નથી, ક્યારેય પણ તેમને મળ્યા નથી, ફક્ત એમના મહિમા વિશે, એમના અનંત ઐશ્વર્ય, સામર્થ્ય અને આધ્યાત્મિક અલૌકિક શક્તિ વિશે એમના વડીલો કે અન્ય ભક્ત કે એમના જીવન ચરિત્ર દ્વારા જે કંઈ જાણ્યું, સાંભળ્યું તેનાથી પ્રેરિત થઈ મંજુસર જઈ આ મહાનુભાવોના, મહાત્માઓના મૂર્તિ સ્વરૂપના દર્શન કરીને ધન્ય બને છે. ગુરુ ભગવાન પર એમની ભક્તિ શ્રદ્ધા બળવત્તર બને છે. આ મહાપુરુષોના દિવ્ય જીવન ચરિત્ર આજે ઉપલબ્ધ છે. વડોદરાના પંડિત જગન્નાથ પ્રભાશંકરે ઈસવીસન 1924 થી 1929 દરમિયાન મુકુટરામ મહારાજનું જીવન ચરિત્ર શ્રી મુકુટ લીલામૃત 5 ભાગોમાં પ્રગટ કરેલું. સને 1986માં
આ પાંચેય ભાગોનું સંકલન શ્રી પ્રવીણભાઈ શર્માએ કરેલું છે અને તેની ચોથી બૃહદ આવૃત્તિ જૂન 2011માં પ્રસિદ્ધ થઈ છે. સને 1971-72માં સમર્થ સદગુરુ ગિરજાશંકર ભગવાનના વિનમ્ર ભક્ત શ્રી પ્રવીણભાઈ શર્માએ મંજુસરના મહાત્માઓ નામે સમર્થ સદગુરુ દાજીરામ ભગવાન, મોગોટરામ ભગવાન અને ગિરજાશંકર ભગવાનના દિવ્ય જીવન ચરિત્રનું ભક્તિભાવપૂર્વક આલેખન કર્યું. આ પુસ્તકની હિન્દી આવૃત્તિ મંજુસર કે મહાત્મા અને સેન્ટ્સ ઓફ મંજુસર નામે અંગ્રેજી પુસ્તક પણ ઉપલબ્ધ છે. આજે મંજુસરના મહાત્માઓના જીવન ચરિત્રની 5મી આવૃત્તિ ઉપલબ્ધ છે. તે ઉપરથી લાગે છે કે ગુરુ પરંપરામાં માનનારા સાધકો અને ગાયત્રી ઉપાસકોને આ પુસ્તકે તેમની શ્રદ્ધા દ્રઢ કરી છે. આ પુસ્તકનો લાભ અનેક ભક્તો લઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ લેશે તેમ હું અને અન્ય સર્વે ગુરુ ભક્તો માનીએ છીએ. પ્રવીણભાઈ અને તેમના મોટાભાઈ કવિ શ્રી ઇન્દુભાઈ પંડિત અને તેમના કુટુંબના સર્વે સભ્યો ગિરજાશંકર મહારાજ પ્રત્યે અનન્ય ભક્તિભાવ ધરાવે છે અને આજે પણ તેમની આ સેવા ચાલુ જ છે. ગિરજાશંકર મહારાજે આ કુટુંબને કૃપા કરીને તેમના સ્વજન ગણેલા અને તેઓ ખૂબ જ અંગત પરિચયમાં હોવાથી ગુરુ ભગવાન વિશે આપણને શ્રદ્ધે સાચી માહિતી આપવા સમર્થ છે. આજના વર્તમાન યુગમાં બધા લોકોને આ દળદાર પુસ્તક અને અન્ય પુસ્તિકાઓના 500 ઉપર પાના વાંચવા માટે સમયનો અભાવ છે. તેથી અમે ગુરુદેવના વિનમ્ર ભક્ત શ્રી મહેન્દ્રભાઈ ઠાકર અને હું વિનોદભાઈ ભટ્ટ આ બધા જ પુસ્તકોનું સંકલન કરવા માટે એક DVD પ્રગટ કરવાનું નક્કી કર્યું, જેથી સમયના અભાવે ભાવિક ભક્તો યાત્રા પ્રવાસ કરતા પણ સાંભળીને એનો લાભ લઈ શકે અને અત્યારના સમયના જે મોડર્ન ટેકનિક ઉપલબ્ધ છે તેનો પણ લાભ લઈ શકે. મંજુસરના મહાત્મા વિશે જે આ દળદાર પુસ્તકોમાં માહિતી છે તેમાંથી અમૂલ્ય રત્નો આપ સર્વે સમક્ષ પૂજ્ય શ્રી પ્રવીણભાઈ તથા કવિ શ્રી ઇન્દુભાઈ રજૂ કરશે અને સદગુરુ મહિમાનું વર્ણન વિડીયો બુકમાં કરશે. ગુરુ ભક્તો માટે આ DVD ઉપલબ્ધ થશે અને તેના અમુક અંશો ગુરુ ભગવાનની વેબસાઇટ ઉપર પણ પ્રગટ કરવાનો વિચાર છે. આ ધર્મ કાર્ય જનકલ્યાણ માટે જ કરવામાં આવે છે, ગુરુ ભક્તો માટે કરવામાં આવે છે અને ગુરુ ભક્તોની શ્રદ્ધા દ્રઢ કરવા માટે આવે છે. એની પાછળ કોઈ આર્થિક લાભ કે પ્રસિદ્ધિનો ઉદ્દેશ્ય સહેજ પણ નથી. દેશ વિદેશના લોકો ઘેર બેઠા ગુરુ મહિમાનો લાભ લઈ શકે એવા શુભ આશયથી અને ગુરુ ભગવાનની પ્રેરણાથી આ પવિત્ર કાર્ય કર્યું છે. આજે મંગળવાર માસુદ એકમ સંવત 2068 તારીખ 24 જાન્યુઆરી 2012 ના દિવસે પ્રાતઃ સ્મરણીય સમર્થ સદગુરુ રાજયોગી પરમ પૂજ્ય શ્રી ગિરજાશંકર ભગવાનનો 119મો પ્રાકટ્ય દિને આ શુભ કાર્ય થઈ શક્યું છે તેનો અમને સર્વેને ખૂબ આનંદ છે. સમર્થ સદગુરુદેવ સૌનું કલ્યાણ કરે અને એમના પ્રત્યે, એમના ચરણ કમળ પ્રત્યે સર્વેની ભક્તિ દ્રઢ છે. મુકુટનગરના બસ સ્ટેન્ડ પર ઊભા છીએ. મુકુટનગર વડોદરાથી સાવલી રોડ પર આવેલું છે. વડોદરાથી આશરે 17 કિલોમીટર દૂર છે. અહીં મંજુસરના 3 મહાત્માઓ પ્રાતસ્મરણીય દાજીરામ મહારાજ, ત્યાર પછી મુકટરામ મહારાજ, ત્યાર પછી ગિરિજાશંકર ભગવાન, એમ ત્રણેય સિદ્ધ ગાયત્રી ઉપાસકો એક જ કુટુંબમાં થઈ ગયા. આજે 187 વર્ષ રાત્રિ પછી અહીં આ મુકુટનગરની સામે દવાખાનું છે, એની વાત કહું છું. ક્યાં જઉં છું? દવાખાનું બોલું છું. આપણે હવે અહીંથી મુકુટનગર મંદિરમાં, આશ્રમમાં
જઈએ છીએ. આ જે કમાન જુઓ છો એની અંદર આપણે જઈએ તો મુકટરામ મહારાજનું મંદિર છે, સાથે ગિરજાશંકર ભગવાન અને તાજીરામ ભગવાનની દિવ્ય પ્રતિમાઓનું મંદિર છે. અહીં આ મુકુટનગરની સ્થાપના, એનું નામકરણ, નામાભિધાન કહીએ તો 1946માં થયેલું. સમર્થ સદગુરુ ગિરિજાશંકર ભગવાને મહારુદ્ર યજ્ઞ, હોમાત્મક અને જપાત્મક વિષ્ણુ યાગનું આયોજન કરેલું અને તે અહીં કરેલું. અહીં એમને એમના પિતા શ્રી મુકટરામ મહારાજે આ વાડી ભેટ આપેલી. પહેલાં નામ મુકુટનગર નહોતું, પણ જ્યારથી એ યજ્ઞો થયા ત્યારથી આ મુકુટનગર નામ પડ્યું. પહેલાં ગામડાના લોકો, કેમ જે ભક્તો બહારગામથી આવતા તેઓ મહારાષ્ટ્રની વાડી તરીકે આ સ્થાનને ઓળખતા હતા. પણ 46 પછી અહીં મુકુટનગરનું નામાધીન થયું. જેમ કોઈ યજ્ઞભૂમિ હોય તેને નામ આપવામાં આવે છે, તે પ્રમાણે એ મહારુદ્ર યજ્ઞ અને જપાત્મક વિષ્ણુ યાગ પ્રસંગે આ ભૂમિને મુકુટનગર નામ આપવામાં આવ્યું. અહીં મારી સાથે જે ઊભેલા છે કે કવિ હિન્દુભાઈ, એમને તે વખતે એમની 20 ઉંમરે વિચાર સૂજ્યો કે યજ્ઞભૂમિ છે, કે ગુરુ મહારાજની વાડી છે, તો આપણે એમને મુકુટનગર નામ આપીએ. ગિરજાશંકર ભગવાન પાસે આ વિચાર રજૂ કર્યો. સુરતથી કવિ એક બોર્ડ બનાવી લાવ્યા પૂઠા પર અને ગુરુ ભગવાન સામે મૂક્યું. તેમને મુખ સંમતિ આપી અને પછી અહીં જે કમાન છે ત્યાં નોબતખાનું જેવું બનાવેલું, ત્યાં એ બોર્ડ લટકાવેલું. ત્યારથી આ ભૂમિ એ મુકુટનગર તરીકે ઓળખાય છે. પહેલાં અહીંયા દડિયો રસ્તો હતો, કશું જ હતું નહીં. વરસાદનું પાણી ભરાતું હતું ને વરસાદનું પાણી ભરાય એવી સ્થિતિ હતી, આજુબાજુ ખેતરો. પણ ગિરજાશંકર ભગવાન પોતે દરરોજ અહીંયા આવતા, જેને આજે ફાર્મ હાઉસ કહે છે, એવું એક રૂમ અને રસોડું હતું, પોતે આવીને બેસતા. એ રીતે મુકુટનગર નામ પડ્યું. અત્યારે તો મોટી જીઆઈડીસી, મંજુસર મુકુટનગરની જીઆઈડીસી બહુ મોટી છે. કેટલાક કહે છે કે હિન્દુસ્તાનમાં મોટામાં મોટી જીઆઈડીસી છે. અનેક લોકો, આજે વિદેશી લોકો પણ અહીંયા આવેલા છે. બીજા પ્રાંતના પણ અનેક લોકો આને લીધે આવેલા છે. એટલે આખી મુકુટનગરની સિકલ બદલાઈ ગઈ છે. હવે આપણે આગળ જઈએ અને મંદિર પાસે જઈએ. દવાખાનું પછી આવું દવાખાને લઈ લો. આગળ આપણે જે મુકુટનગરનો ઉલ્લેખ કર્યો અને મુકુટનગરના મંદિરનો ઉલ્લેખ કર્યો, કે આ મંદિરનું પ્રવેશ દ્વાર છે. આ કમાન ગિરજાશંકર ભગવાન વિદ્યમાન હતા ત્યારે 1946માં બાંધવામાં આવી. ત્યારે મંદિર નહોતું. મેં કહ્યું તેમ મહારાષ્ટ્રની વાડી હતી. ત્યાર પછી મુકટરામ મહારાજને પ્રતિષ્ઠિત કર્યા એમના સ્વરૂપની. ત્યાર પછી મુકટરામ મહારાજનું મંદિર તરીકે ઓળખાય છે.